એટલે કે સિયાણી, નાના ડીમડા, જાંબુ, પરનાળા, કટેચી અને રણાગઢ તમામ દીકરા દીકરીઓ આ શાળાની અંદર પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે। હમણાં જાહેરાત કરીએ એ પ્રમાણે જગદીશભાઈ રાણા સાહેબ અને પીકે પરમાર આ ત્રણેય ધારાસભ્યોએ સિયાણીને કેન્દ્ર માટે એના માટે ખૂબ સુંદર પ્રયત્ન કર્યા છે। તમે બધા એટલા માટે અહીંયા છે જોરદાર તાલીઓ સાથે રાણા સાહેબને વધાવીશું। તાલુકા પંચાયતના ડેલીગેટ એટલે ખેગરભાઈ, મહામંત્રી જિલ્લા તાલુકાના મહામંત્રી લકુમ સાહેબ એટલે કે ગોવિંદ કાકા, દર્શનભાઈ સરપંચ, સ્ટાફ પરિવાર, અન્ય શાળાનો સ્ટાફ પરિવાર અને આચાર્યશ્રી ઉપસ્થિત છે। ત્યારે ખરેખર તમારી પરીક્ષા ખૂબ સુંદર રીતે પતે અને સફળતા મેળવી આ 6 ગામ લીંબડી તાલુકાની અંદર શ્રેષ્ઠ પરિણામ લાવી અને અમારે બધાની છાતી ગદગદ ખીલે એવી ભગવાનને પ્રાર્થના કરી અને તમે શ્રેષ્ઠ પરિણામ લાવો એ શુભકામના સાથે હું રાણા સાહેબને વિનંતી કરીશ કે તે પોતાનું વક્તવ્ય આપશે। રાણા સાહેબ પહેલા દર્શનભાઈ શુભેચ્છા આપશે અને ત્યારબાદ રાણા સાહેબ। આજ રોજ શિયાળી માધ્યમિક હાઈસ્કૂલમાં ધોરણ 10 નું જે આપણને પરીક્ષા કેન્દ્ર મળ્યું છે એના વિદ્યાર્થીઓને આવકારવા માટે આપણા લોક લાડીલા ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા સાહેબ, તાલુકા પંચાયતના સભ્ય ગંગાસિંહ બોરાણા, લીંબડી ગ્રામ્ય મંડળના અમારા મહામંત્રી ગોવિંદભાઈ લકુમ, શાળાના આચાર્ય હિતેશભાઈ પંડ્યા તેમજ શિયાળીના તમામ ગ્રામજનો અને શાળા પરિવારના શિક્ષકો, આજ રોજ આ કેન્દ્ર જે મળ્યું છે બહુ અઘરી વસ્તુ છે। એમ કંઈ તરત કંઈ મળી જાય એ વસ્તુ નથી, પણ આ કેન્દ્ર મેળવવા માટે અમે માનનીય રાણા સાહેબનો, જગદીશભાઈનો અને પીકે પરમાર આ ત્રણેય ધારાસભ્યોનો હૃદયથી આભાર માનવી છે કે અમને ધોરણ 10 નું કેન્દ્ર અહીંયા મળ્યું છે અને અમે બધા ગામના પણ એને કોઈ ઇસ્યુ ન થાય ખોટા કોઈ અને વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે એનું પણ ધ્યાન રાખશું। તમે બધા પણ શાંતિથી પેપર લખો, સારા માર્કે બધા પાસ થાવ અને સારું રિઝલ્ટ મેળવો એ તમને બધાને શુભેચ્છા। અસ્તુ। ભારત માતા કી જય, વંદે માતરમ। હવે હું રાણા સાહેબને કહીશ કે આપણને શુભેચ્છા સંદેશ આપશે। રાણા સાહેબ। સૌ વિદ્યાર્થીઓને નમસ્કાર। શિયાળી હાઈસ્કૂલને આ પ્રથમવાર 10મા એટલે કે બોર્ડ 10મા ધોરણનું બોર્ડની સેન્સર મળ્યું છે એના માટે આજે શાળાના આચાર્ય અને સરપંચ શ્રી ભાઈ ડેલીગેટ ખેગારભાઈ, મહામંત્રી ગોવિંદભાઈ અને આચાર્ય હિતેશભાઈ એમના પ્રયત્નોથી અને ગામના બધાની લાગણી હતી કે આ 6 ગામ છે કાંઠા વિસ્તારના, એ બધા જ ગામના અહીંયા બોર્ડની પરીક્ષા દીકરા અને દીકરીઓ દઈ શકે એટલા માટે નવું સેન્ટર બોર્ડની પરીક્ષા માટેનું મળવું રાજ્ય સરકારની પહેલામાં આવે છે। આપણે એની પાસે મંજૂરી માંગવી પડે, એમાં પીકે પરમાર મારા સાથી ધારાસભ્ય આ વિસ્તારના, આ જ ગામના નાયબ દંડક માનનીય જગદીશભાઈ અને કિરીટ છે, આ ત્રણેયના પ્રયત્નોથી આપણને બોર્ડ આપણા ગામના સરપંચની માંગણીના મુજબ અને હાઈસ્કૂલની માંગણી હતી એટલા માટે મળ્યું છે। એના માટે રાજ્ય સરકારનો આપણે આભાર માનીએ છીએ। બીજી વાત એ તમારા બધા માટે તમારે લીંબડી કે બીજે જવાની જરૂર હવે નહીં પડે, પણ આપણી પરીક્ષા બોર્ડની છે એટલે આપણે બધા જ દીકરા અને દીકરીઓ ખૂબ તૈયારી કરીએ છીએ, ખૂબ વાંચ્યો હશે। પરીક્ષા ખૂબ શાંતિથી અને કોઈ પણ જાતના ગભરાયા વગર અહીંયા તમે સ્ટાફ લીંબડીનો આપણો શિયાળીનો સ્ટાફ છે, તમારા રૂમમાં પણ જે આપણા ઓબ્ઝર્વર જે આપણા બધા સુપરવાઇઝરો છે એ પણ આપણા હાઈસ્કૂલના જ ટીચરો છે, શિક્ષકો છે, એટલે તમને કોઈ બહારના નથી પણ આપણા પોતાના છે। આપણે આપણી હાઈસ્કૂલની આબરૂ જળવાઈ રહે, કોઈ પણ જાતની આપણે જે કંઈ સૂચનાઓ મળે એ સૂચનાનો અમલ કરીએ અને કંઈ પણ કોપી કે અન્ય કે આપણું નામ ખરાબ થાય